હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું બટાકાની ચિપ્સના અને મરચાંના ભજીયા। એકદમ સરસ રીતે ફૂલેલા, બહારથી ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તે બટાકાની ચિપ્સના ભજીયા બનાવવા માટે ખૂબ જ સહેલું છે। બેટર બનાવવાની જ ખૂબી છે। તો ચલો આપણે શરૂ કરીએ। તો બટાકાને આપણે મોટા બે સાઈઝના લઈ લઈશું। એની આ રીતે આપણે ચિપ્સ કરી લઈશું અને મરચાંને પણ વચ્ચેથી આ રીતે કટ કરી લેવાના છે। બેટર બનાવવા માટે આપણે 2 વાટકી ચણાનો લોટ લઈ લઈશું। એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આપણે ચપટી હળદર નાખીશું। લીલા મરચાંને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધું હતું, એ અંદર નાખી દઈશું અને આપણે થોડું પાણી નાખીને બેટર તૈયાર કરી લઈશું। બરાબર મિક્સ કરવાનું છે, અંદર એક પણ ગુટલી ના રહે એ પ્રમાણે આપણે બેટર બનાવવાનું છે। આ રીતે આપણે બેટર તૈયાર કરી લઈશું। હવે અંદર આપણે કોથમીર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। કોથમીર એડ કરવાથી બટાકાની ચિપ્સમાં સ્વાદ એકદમ અલગ જ તૈયાર થાય છે। હવે આપણે એની અંદર નાખીશું અડધી ચમચી જેટલું આપણે બેકિંગ સોડા નાખી દઈશું। અંદર જે ખાવાનો સોડા આવે છે એ આપણે એડ કરીશું અને બરાબર મિક્સ કરીશું। હવે આપણે એની અંદર બધી ચિપ્સ એડ કરી દેવાની છે। અહીંયા મેં ચિપ્સને આ રીતે આપણે બેટરની અંદર ડબોળી દેવાની છે આ રીતના। હવે આપણે તેલની અંદર એડ કરી દઈશું। તેલ આપણે મીડિયમ ગેસ ઉપર જ ગરમ કર્યું હતું। તો બધી ચિપ્સ આપણે આ રીતે અંદર તેલની અંદર એડ કરી દઈશું। આપણે બીજી બાજુ આપણે પલટાવતા જઈશું અને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળવાનું છે। તો તમે જોઈ શકો છો થોડા ક્રિસ્પી થઈ ગયા છે। એ થોડી વાર માટે આપણે અંદર રાખીશું અને બહાર કાઢી લઈશું। તો આપણે બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ફૂલીને તૈયાર થઈ ગયા છે। બીજી ચિપ્સ પણ આપણે આ રીતે તળી લઈશું અને હવે મરચાંને પણ આપણે તળવાના છે। તો મરચાંને પણ આપણે લોટની અંદર ડબોળીને આ રીતે એડ કરી દઈશું અને બીજી બાજુ પલટાવી લઈશું અને થોડા ક્રિસ્પી થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો મરચાં પણ તૈયાર છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું। હવે બટાકાના ભજીયા સાથે મરચાંના ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ટામેટા કેચઅપ સાથે સર્વ કરીશું। તો મારી આજની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો। મારી ચેનલને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક નવી રેસીપી સાથે।